નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે જનીન સંકેત. અને વિદ્યાર્થી મિત્રો, હવેથી આપણે એવો પ્લાન કરીએ છીએ કે જેમ એક્ઝામ નજીક આવે છે, બરાબર? તો થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જાય એ માટે જે પણ ટોપિકના વિડીયો મુકાય છે એના ડિસ્ક્રિપ્શનની અંદર એની નીચે આ જે ટોપિક છે એ ટોપિક રિલેટેડ થોડા ક્વેશ્ચન પણ પ્રેક્ટિસ માટે હું રોજ નીચે મૂકતો રહીશ, બરાબર? જેમ જેમ વિડીયો અપલોડ થશે એમ એમ એની નીચે એના ક્વેશ્ચન અપલોડ થતા રહેશે, બરાબર? તો એની પ્રેક્ટિસ પણ સાથે સાથે થઈ શકે. ઓકે, તો આજનો આપણો ટોપિક છે જીનેટિક કોડોન, જેને આપણે કહીએ છીએ જીનેટિક કોડ અથવા જનીન સંકેત તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો હવે આપણને એવું થાય કે આ જનીન સંકેત છે શું, ક્યાં આવેલા હશે? તો જનીન સંકેત જે છે ને એ ક્યાં જોવા મળે આપણને? તો જેમ કે સમજો કે આ આપણું mRNA રહેલો છે, બરાબર? શું છે? mRNA. mRNA ની શરૂઆત ક્યાંથી થશે? તો કે 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ સુધી. 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ, બરાબર? હવે આ જે mRNA છે ને એની ઉપર શું આવેલા હશે? તો ન્યુક્લિયોટાઇડના ક્રમિક ક્રમ જોવા મળશે આપણને. તો અહીંયા આપણે જોઈ લઈએ કે જેમ કે 1 2 3 4 5 6 7 એ રીતે અહીંયા શું રહેલા છે? તો ન્યુક્લિયોટાઇડના ક્રમિક ક્રમ આપણને જોવા મળશે, બરાબર? અને એ કેવા હશે? તો સળંગ, કોઈ પણ જગ્યાએ વચ્ચે કોઈ ખાલી ગેપ જોવા મળશે નહીં, બરાબર? તો આની ઉપર શું રહેલું છે? ન્યુક્લિયોટાઇડ રહેલા છે. એને આપણે નામ દર્શાવી દઈએ, નિર્દેશન કરી દઈએ. તો જેમ કે A G C C U G A C G, બરાબર? આ રીતે જસ્ટ એક્ઝામ્પલ માટે મેં અહીંયા દર્શાવેલું છે. તો હવે અહીંયા જોઈએ કે જનીન સંકેત શું છે. આપણે એવું કહીએ છીએ કે જે mRNA છે ને એ mRNA ની ઉપર શું આવેલા છે? તો કે જનીન સંકેત આવેલા છે. આ જનીન સંકેત કેવી રીતે રચાય છે? તો આપણે તો એવું કહ્યું કે mRNA ઉપર શું આવેલા છે? તો કે ન્યુક્લિયોટાઇડના ક્રમિક ક્રમ આવેલા છે. કયા ન્યુક્લિયોટાઇડ? તો કે એડેનિન, યુરેસિલ, સાઇટોસિન અને ગ્વાનિન, એમ 4 પ્રકારના શું આવેલા છે? ન્યુક્લિયોટાઇડના ક્રમિક ક્રમો અહીંયા જોવા મળશે. તો આપણો જનીન સંકેત રચાશે કેવી રીતે? જીનેટિક કોડોન કેવી રીતે રચાશે? તો આ જે ન્યુક્લિયોટાઇડના ક્રમિક ક્રમ છે ને એ ન્યુક્લિયોટાઇડના ક્રમિક ક્રમમાં 1 2 અને 3 એમ 3 ન્યુક્લિયોટાઇડની એક જોડી બનાવી દઈએ આપણે. તો એક જોડી બની ગઈ. એ જ રીતે C G U, C U અને G. એ જ પ્રકારે A C G, એમ 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડની આપણે શું બનાવી દઈએ? પેર બનાવી દઈએ, બરાબર? ચોક્કસ ન્યુક્લિયોટાઇડની પેર અહીંયા જોવા મળે. તો અહીંયા 3 ન્યુક્લિયોટાઇડ જે છે ને એ 3 ન્યુક્લિયોટાઇડ જ્યારે જોડાય, 3 ન્યુક્લિયોટાઇડની જ્યારે પેર બને છે ને ત્યારે આપણે એને શું કહીએ છીએ? એક જનીન સંકેત તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર? તો આવો એક જનીન સંકેત, બીજો જનીન સંકેત, ત્રીજો જનીન સંકેત, એમ સળંગ અહીંયા આપણને 3 ન્યુક્લિયોટાઇડની ક્રમિક જોડ બનાવતા જઈએ અને એના આધારે આપણે શું કરતા જઈએ? ન્યુક્લિયોટાઇડના આધારે જનીન સંકેત મળતા જશે. અને આ જે જનીન સંકેત હશે ને એ શાના માટે જવાબદાર હશે? તો એ જનીન સંકેત ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે જવાબદાર બનતા જશે, બરાબર? આ જે જનીન સંકેત છે ને એ જનીન સંકેત શાના માટે જવાબદાર બનશે? તો ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું સંકેતીકરણ કરશે. અત્યાર સુધી સમજાઈ છે? તો આપણી પાસે કેટલા એમિનો એસિડ્સ છે? તો 20 પ્રકારના એમિનો એસિડ આપણી પાસે રહેલા છે, બરાબર? હવે આ જે જનીન સંકેત છે ને એમાં મેં તમને શું કીધું કે 3 ન્યુક્લિયોટાઇડ, 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ જોડાય અને શું બનાવે? એક પેર બનાવે, એક જોડી બનાવે, જેને આપણે શું કહીએ? એક જનીન સંકેત. તો 3 ન્યુક્લિયોટાઇડ છે ને, 3 ન્યુક્લિયોટાઇડને આપણે શું કહીશું? ત્રિઅંકી સંકેત પદ્ધતિ, બરાબર? અહીંયા જે જનીન સંકેત કેટલા ન્યુક્લિયોટાઇડનો બનેલો છે? 3. તો કેમ 3 જ ન્યુક્લિયોટાઇડનો બનેલો છે?
કેમ એક ન્યુક્લિયોટાઇડનો જનીન સંકેત અહીંયા નથી રચાતો, કેમ બે ન્યુક્લિયોટાઇડનો જનીન સંકેત નથી રચાતો, કેમ ચાર ન્યુક્લિયોટાઇડનો જનીન સંકેત નથી રચાતા? અહીંયા આપણે કેમ ત્રણ જ ન્યુક્લિયોટાઇડના જનીન સંકેત તરીકે ઓળખીએ છીએ, ત્રણ ન્યુક્લિયોટાઇડની એક પેર, અને એને શું કહીશું? જનીન સંકેત. બરાબર? તો અહીંયા આપણે સમજી લઈએ કે કેમ આપણે ત્રણ ન્યુક્લિયોટાઇડની એક જોડ બનાવીએ છીએ અને એ જોડ એક જનીન સંકેત, એક એમિનો એસિડ માટે જવાબદાર બને છે. તો અહીંયા આપણે જોઈએ કે કેમ એક અંકી સંકેત પદ્ધતિનો અહીંયા આપણે અમલ નથી કરતા, કેમ દ્વિસંકેત અંક પદ્ધતિનો આપણે અહીંયા ઉપયોગ નથી કરતા, કેમ ત્રિઅંકી સંકેત પદ્ધતિને જ અહીંયા આપણે ઉપયોગ કર્યો? તો ચલો સમજી લઈએ. બરાબર? તો આપણે જોઈએ સૌપ્રથમ એક અંકી સંકેત પદ્ધતિ. તો એક અંકી સંકેત પદ્ધતિ. બરાબર? જેની અંદર હવે હું એમ પૂછું છું કે આપણી પાસે ન્યુક્લિયોટાઇડ કેટલા છે? હું એમ તો પૂછું છું તમને કે ન્યુક્લિયોટાઇડના ક્રમ કેટલા છે? કેટલા ન્યુક્લિયોટાઇડ આપણી પાસે રહેલા છે આરએનએ ની અંદર? તો 4 ન્યુક્લિયોટાઇડ રહેલા છે. કયા 4 ન્યુક્લિયોટાઇડ? શું રહેલા છે? 4 ન્યુક્લિયોટાઇડ. કયા 4 ન્યુક્લિયોટાઇડ છે? તો જોઈ લઈએ. એક એડેનિન, 2 યુરેસિલ, 3 સાઇટોસિન, 4 ગ્વાનિન. ઓકે, હવે તમે એમ માનો કે આપણો જે એક ન્યુક્લિયોટાઇડ છે ને, એ એક ન્યુક્લિયોટાઇડ એક અંકી એટલે શું? એક અંકી સંકેત પદ્ધતિ એટલે એક અંક. તો અહીંયા એક ન્યુક્લિયોટાઇડ જે છે ને, એને આપણે શું કહીએ? એક જનીન સંકેત તરીકે ઓળખીએ. બરાબર? તો આપણી પાસે ટોટલ કેટલા જનીન સંકેત બની જશે? તો ટોટલ બનશે 1 2 3 અને 4. ટોટલ કેટલા જનીન સંકેત બને? 4. તો આપણી પાસે જનીન સંકેત કેટલા? 4 જનીન સંકેત. અને હવે એમ કહું કે આપણી પાસે એમિનો એસિડ કેટલા? તો ટોટલ એમિનો એસિડ કેટલા? 20. હવે આ 20 જે એમિનો એસિડ છે, હવે એક જનીન સંકેત, બરાબર? 4 જનીન સંકેત છે ટોટલ. આપણી પાસે એમિનો એસિડ કેટલા? 20. હવે એક જનીન સંકેત એક એમિનો એસિડ માટે જો જવાબદાર બનતો હોય, એક જનીન સંકેત એક એમિનો એસિડ માટે જવાબદાર બનતો હોય, તો અહીંયા કેટલા અંકો, કેટલા એમિનો એસિડનું સંકેતીકરણ કરી શકાય? તો ટોટલ 4 જનીન સંકેત. તો સામે એમિનો એસિડ કેટલા બને? 4. તો બાકીના જે 16 એમિનો એસિડ રહ્યા, એ 16 એમિનો એસિડનું સંકેતીકરણ કરશે કોણ? કારણ કે આપણી પાસે તો કોઈ જનીન સંકેત રહ્યા જ નથી અને 16 એમિનો એસિડનું સંકેતીકરણ તો બાકી રહી ગયું છે. તો આ એકમ પદ્ધતિ આપણે અમલમાં મૂકી શકીએ? એક અંકી સંકેત પદ્ધતિ અમલમાં મૂકી શકાય? તો કહેવાય નહીં, કારણ કે આ તો કોઈ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે જવાબદાર બનશે જ નહીં, ટોટલ એમિનો એસિડ માટે, કારણ કે 16 એમિનો એસિડ તો એવા ને એવા જ રહી જશે. ઓકે, તો એક અંકી સંકેત પદ્ધતિ તો શું થઈ ગઈ? કેન્સલ. તો હવે ફરીથી જોઈએ આગળ દ્વિઅંકી સંકેત પદ્ધતિ. તો દ્વિઅંકી સંકેત પદ્ધતિમાં શું હશે? એક અંકી સંકેત પદ્ધતિ બધાને સમજાઈ ગઈ ને? ઓકે, ચલો નેક્સ્ટ આગળ જોઈએ કે દ્વિઅંકી સંકેત પદ્ધતિ. તો દ્વિઅંકી સંકેત પદ્ધતિ, દ્વિઅંકી સંકેત પદ્ધતિ. એક અંકી સંકેત પદ્ધતિનો તો આપણે અમલ કરી શકીએ નહીં. તો દ્વિઅંકી સંકેત પદ્ધતિ જોઈએ કે આપણી પાસે કેટલા અંક, જે અંક હશે, જે સંકેત હશે, કેટલા અંકોનો બનેલો હશે? 2. તો અહીંયા આપણે ગોઠવી દઈએ U G C 4. એ જ રીતે A U G અને C ગોઠવાઈ ગયા અંકો 4. બરાબર? હવે આપણે મેન્ડલના નિયમો ભણી ગયા ને? મેન્ડલના નિયમોના આધારે આપણે ત્યાં શું કરતા હતા? સંકરણ કરાવતા હતા. તો અહીંયા આપણે એ જ રીતે જોઈ લઈએ કે આપણી પાસે અંકો કેટલા છે? તો ટોટલ 4 અને 4 8 અંકો છે. બરાબર? હવે આને આપણે ગોઠવી દઈએ. કેવી રીતે કરીશું અહીંયા? તો જેમ કે AU આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, AG અને AC. એ જ રીતે
UA, UU, UG, UC, એ જ રીતે GA, GU, GG, GC, એ જ પ્રકારે CA, CU, CG અને CC. તો આપણી પાસે ટોટલ સંકેત કેટલા રહ્યા? કેટલા સંકેત મળ્યા આપણને? તો ટોટલ કેટલા મળશે? 16 જનીન સંકેત. હવે અહીંયા જો આપણે 16 જનીન સંકેત મળતા હોય, બરાબર, અને આપણી પાસે એમિનો એસિડ કેટલા? 20. તો આ 16 જનીન સંકેત એ કેટલા એમિનો એસિડ માટે જવાબદાર બને? તો 16 જનીન સંકેત 16 એમિનો એસિડ માટે જવાબદાર બને. તો બાકીના 4 એમિનો એસિડ નું સંકેતીકરણ કરશે કોણ? 4 એમિનો એસિડ તો સંકેતીકરણ વગર રહી જશે. તો અહીંયા આ જે દ્વિઅંકી સંકેત પદ્ધતિ આપણે અમલમાં મૂકી શકીએ? તો કહેવાય ના. બરાબર? કેમ ના? કારણ કે અહીંયા આપણે સાબિત કરી દીધું કે 16 જનીન સંકેતો જ મળ્યા અને સામે 20 એમિનો એસિડ. તો 16 જનીન સંકેત બરાબર 16 એમિનો એસિડ. તો 4 એમિનો એસિડ નું સંકેતીકરણ કરશે કોણ? પોસિબલ જ નથી. ઓકે, તો ચલો આગળ વધીએ. એ જ પ્રકારે દ્વિઅંકી સંકેત પદ્ધતિ શું થઈ ગઈ? કેન્સલ થઈ ગઈ. ત્રિઅંકી સંકેત પદ્ધતિ જોઈ લઈએ કે ત્રિઅંકી સંકેત પદ્ધતિ કેમ આપણે અમલમાં લઈએ છીએ. બરાબર? આટલા સુધી સમજાય છે? ઓકે, ચલો આગળ વધીએ. તો ત્રિઅંકી સંકેત પદ્ધતિ એટલે કે 3 અંકો ભેગા મળી અને શું બનાવશે? એક જનીન સંકેત. ક્યાં રહેલો હશે? mRNA ઉપર રહેલો હશે. તો અહીંયા જોઈએ આપણે. ચલો, આ જે ત્રિઅંકી સંકેત પદ્ધતિ છે ને, એ ત્રિઅંકી સંકેત પદ્ધતિ કોણે રજૂ કરી? તો કે નીલેનબર્ગ, પછી હોલી અને હરવિંદ ખુરાના, એમ 3 વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયેલી છે. તો ત્રિઅંકી સંકેત પદ્ધતિ જે છે, એ ત્રિઅંકી સંકેત પદ્ધતિ કેવી રીતે આપણે એનો અમલ કરી શકીએ? કેવી રીતે એને સ્વીકારી છે? તો ત્રિઅંકી સંકેત પદ્ધતિ. તો ત્રિઅંકી સંકેત પદ્ધતિમાં આપણે શું કરીશું? અહીંયા અંકો લખી દઈએ જેમ દ્વિઅંકીમાં લખ્યા હતા. તો અહીંયા ચલો, a, અહીંયા શું લઈ આવવાનું છે? u, પછી a, પછી G, અને પછી છેલ્લે શું લઈશું આપણે? અહીંયા C. બરાબર? એ જ પ્રકારે A, U, A, G અને C. થઈ ગયું? આગળ સુધી સમજાય છે? ઓકે. તો આપણને કેટલા અહીંયા બોક્સ મળી જશે? ટોટલ બોક્સ કેટલા થશે? તો 4 છે, અહીંયા બાજુ 4 છે. ટોટલ કેટલા થઈ જશે આપણી પાસે? 16. બરાબર? આટલે સુધી સમજાતું હશે બધાને? સમજાઈ ગયું હશે? હવે જો અહીંયા આપણે દ્વિઅંક લઈ દીધા. 2 અંકોનું અહીંયા આપણે ગણતરી કરાવી દીધી છે. બરાબર? કયા કયા? u અને અહીંયા UAGC, UAGC. તો એ પ્રકારે 1 2 3 4 થઈ ગયા. હવે ત્રીજો સંકેત ક્યાં લઈશું? ત્રીજો સંકેત આપણે ક્યાં મૂકીએ? તો ત્રીજો સંકેત અહીંયા લઈ લઈએ. પણ અહીંયા કઈ રીતે લેશું? તો એક ની અંદર 4 એ 4 ઉમેરીશું. U A G C. બરાબર? એ જ પ્રકારે U A G C. એ જ પ્રકારે U A G C. U A G C. બરાબર? હવે જો આને આપણે કઈ રીતે કરીશું? તો પહેલા અહીંથી લઈએ u. તો કે ચલો લખી દો અહીંયા u. અહીંથી લાવો u. બરાબર? આનું આની સાથે, આની સાથે. u u u. એ જ પ્રકારે u u, અહીંયાથી શું રહેશે? a. તો u u a, પછી u u g, u u c. ઓકે. તો આ જે છે ને જનીન સંકેત, એક બોક્સ ની અંદર આપણને કેટલા મળે છે? 4.
ટોટલ કેટલા થઈ જશે કે ટોટલ બોક્સ કેટલા છે 16 બોક્સ એની અંદર 4 સંકેત મળ્યા તો ટોટલ 16 ચોક કેટલા થાય 64 તો આપણને જનીન સંકેત ટોટલ મળે કેટલા 64 જનીન સંકેત મળે બરાબર સમજો છો શું કહેવા માંગુ છું અહીંયા એક બોક્સ ની અંદર આપણને કેટલા સંકેત મળ્યા 4 તો બાકીના જે 16 રહ્યા 15 બાકી રહ્યા એમાં પણ કેટલા મળશે 4 મળવાના છે તો 16 ચોક 64 તો આપણી પાસે ટોટલ જનીન સંકેત થઈ કેટલા જશે 64 જનીન સંકેત થઈ જશે સામાન્ય રીતે સમજીએ છીએ ને આપણે કે 64 જનીન સંકેત થઈ જાય અને સામે આપણી પાસે એમિનો એસિડ કેટલા છે તો 20 એમિનો એસિડ હવે માનો કે 64 છે ને એમાંથી ખાલી હું 60 જ લઉં છું બરાબર 60 જનીન સંકેત હવે આ જે 60 જનીન સંકેત છે એમાં સામે એમિનો એસિડ કેટલા તો કે 20 તો અહીંયા આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે એક એમિનો એસિડ માટે એક ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે આપણી પાસે કેટલા જનીન સંકેત હશે 3 જનીન સંકેત બરાબર કેટલા જનીન સંકેત મળે 3 જનીન સંકેત એટલે કે આપણે એક એમિનો એસિડ નું સાંકેતિકરણ કેટલા જનીન સંકેત વડે કરી શકીએ 3 જનીન સંકેત વડે કરી શકીએ તો આ તો અહીંયા થઈ જશે ને કે જે બધા એમિનો એસિડ છે 20 એમિનો એસિડ નું સાંકેતિકરણ આપણે શું કરી શકીએ અહીંયા કરી શકીએ બરાબર હવે જો આ 20 અહીંયા આપણે જનીન સંકેતીકરણ કરી શકીશું તો અહીંયા આપણે 60 જ લીધા છે ને બાકીના 4 જનીન સંકેત બાકી રહ્યા 64 ટોટલ મળ્યા હતા એમાંથી 60 ની આપણે ગણતરી કરી તો બાકીના 4 બાકી રહ્યા છે ને તો જે 4 બાકી રહ્યા છે ને એમાં અહીંયા આપણે જોઈ લઈએ કે દેખો 64 માંથી એક જનીન સંકેત છે ને એ એક જનીન સંકેત એક ચોક્કસ પ્રકારનો છે કયો છે તો A U G કયો જનીન સંકેત A U અને G આ AUG છે ને એ શું છે તો કે આને કહેવામાં આવે છે સ્ટાર્ટિંગ કોડોન પ્રારંભિક સંકેત તરીકે ઓળખીશું એને શું કહેવાશે પ્રારંભિક સંકેત અથવા એને ઇંગ્લિશમાં શું કહેવાય સ્ટાર્ટિંગ કોડોન એટલે કે ઇનિશિયલ કોડોન તરીકે આપણે એને ઓળખીશું બાકીના 64 માંથી એક થઈ ગયો 3 બાકી રહ્યા તો 3 જનીન સંકેત ક્રમિક છે યાદ રાખો 3 ક્રમિક જનીન સંકેત કયા કયા છે કયા 3 જનીન સંકેત છે તો એક UAA UAA પછી એ જ પ્રકારે UAG UAG અને UGA આ 3 જનીન સંકેત જેને આપણે શું કહીએ છીએ સમાપ્તિ સંકેત આ 3 જનીન સંકેત છે ને એને આપણે શું કહીશું સમાપ્તિ સંકેત બરાબર અથવા ઇંગ્લિશમાં એને કહેવામાં આવે સ્ટોપ કોડોન સ્ટોપ કોડોન નો મતલબ શું થશે કે આ કોઈ પણ પ્રકાર આ જનીન જે સંકેતો છે ને આ 3 જનીન સંકેત એ કોઈ પણ પ્રકારના એમિનો એસિડ માટે જવાબદાર બનતા નથી મતલબ કે આ કોઈ પણ પ્રકારના એમિનો એસિડ નું સાંકેતિકરણ કરતા નથી તો એ 64 જનીન સંકેતોની ગોઠવણી થઈ જાય તમે આટલું તમે અહીંયા કરી શકો છો ને દરેક અંકને અહીંયા રજૂ કરી શકાય છે અને એ જનીન સંકેત એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે શું થશે જરૂરી બનશે બરાબર એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ નું શું કરશે સાંકેતિકરણ કરશે અહીંયા સુધી સમજો છો ઓકે હવે જો આની અંદર બોક્સ ની અંદર આપણે આ રીતે જેમ મેં અહીંયા દર્શાવ્યું ને એ રીતે તમે દર્શાવી શકો છો નીટની એક્ઝામમાં કે બોર્ડની એક્ઝામમાં કોઈ દિવસ આપણને બીજા સંકેત વિશે નથી પૂછતા પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અહીંયા આ વસ્તુ યાદ રાખવાની હોય છે કઈ કે એક સમાપ્તિ સંકેત કયો છે બરાબર અને બીજો પ્રારંભિક સંકેત કયા છે સમાપ્તિ સંકેત કયા છે અને પ્રારંભિક સંકેત કયા છે આટલું યાદ રાખવાનું હોય છે બરાબર ઓકે તો આની લાક્ષણિકતા જોઈ લઈએ ત્રિઅંકી સંકેત પદ્ધતિની બરાબર તો ત્રિઅંકી સંકેત પદ્ધતિની લાક્ષણિકતા અહીંયા સુધી સમજણ પડી છે ઓકે ચલો નેક્સ્ટ
લાક્ષણિકતા ત્રિઅંકી સંકેત પદ્ધતિની. હવે આપણને તો આઈડિયા આવી ગયો ને કેમ આપણે ત્રિઅંકી સંકેત પદ્ધતિને ઉપયોગ કરીએ છીએ એમિનો એસિડના સાંકેતિકરણ માટે. કારણ કે ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું સાંકેતિકરણ કરવા માટે જવાબદાર છે. બરાબર? તો અહીંયા જો આપણે એક પછી એક લાક્ષણિકતાઓને જોતા જઈએ. તો ટોટલ ત્રિઅંકી સંકેત પદ્ધતિ, આ ત્રિઅંકી સંકેત પદ્ધતિ જે છે એમાં એની લાક્ષણિકતા તો એક કે જે mRNA હોય એ mRNA ઉપર જનીન સંકેતો કેવા હશે? ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે. બરાબર? મતલબ કે ન્યુક્લિયોટાઇડની ક્રમિક ક્રમ ગોઠવાયેલા છે. ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ ગેપ જોવા મળતી નથી, કોઈ જગ્યા જોવા મળતી નથી. બરાબર? બીજું કે અહીંયા આપણે જોઈ લીધું AUG. આ AUG ને મેં તમને શું કીધું? સ્ટાર્ટિંગ કોડોન એટલે કે પ્રારંભિક કોડોન. તો અહીંયા જે સ્ટાર્ટિંગ કોડોન છે, બરાબર, પ્રારંભિક સંકેત છે, એ પ્રારંભિક સંકેત બે પ્રકારના કાર્યો કરે છે. કયા કયા બે પ્રકારના કાર્યો કરે છે? તો એક એ જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય ને, તો પ્રોટીનના સંશ્લેષણમાં સૌપ્રથમ જે એમિનો એસિડ નિર્માણ પામે છે, એ એમિનો એસિડ કયો નિર્માણ પામે છે? તો અહીંયા જે AUG છે, એ AUG શાના માટે જવાબદાર હોય છે? તો AUG એક કાર્ય કરે છે કે પ્રક્રિયાની શરૂઆતમાં સૌપ્રથમ નિર્માણ પામે, એટલે એને કહેવામાં આવે છે સ્ટાર્ટિંગ કોડોન. બરાબર? અને બીજું કાર્ય શું છે કે એ મિથિયોનિન એમિનો એસિડ માટે જવાબદાર બને છે. શાના માટે? તો મિથિયોનિન એમિનો એસિડના સાંકેતિકરણમાં વપરાતો હોય છે. તો બે પ્રકારના કાર્ય થઈ ગયા. એક તો સ્ટાર્ટિંગ કોડોન છે અને બીજું શું છે? મિથિયોનિન પ્રકારના એમિનો એસિડ માટે જવાબદાર બનતો હોય છે. એ જ પ્રકારે સેકન્ડ લાક્ષણિકતા કઈ? તો ત્રણ જનીન સંકેતો આપણા. કયા કયા ત્રણ જનીન સંકેતો? તો કે સમાપ્તિ સંકેત કયા હતા ને, એટલે કે સ્ટોપ કોડોન જે આપણે કયા છે, એ ત્રણ જનીન સંકેતો કયા કયા છે? તો ત્રણ જનીન સંકેતો છે UAA, UAG અને UGA. આ ત્રણ જનીન સંકેત કેવા? તો કે સમાપ્તિ સંકેત એટલે કે સ્ટોપ કોડોન. એ કોઈ પણ પ્રકારના એમિનો એસિડ માટે જવાબદાર બનતા નથી. ઓકે? એટલે જો કોઈ જગ્યાએ આ પ્રકારના જનીન સંકેત આપેલા હોય તો સમજી લેવાનું કે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર નથી. એ કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સાંકેતિકરણ કરશે નહીં. હવે અહીંયા એક જનીન સંકેત એવો છે કે જે U. બરાબર? આ જનીન સંકેત જે છે ને શાના માટે જવાબદાર છે? તો ફિનાઇલ એલેનિન પ્રકારના એમિનો એસિડ માટે જવાબદાર છે. હવે આ ફિનાઇલ એલેનિન જે છે ને, એ બેક્ટેરિયામાંથી મનુષ્ય માટેનો જનીન સંકેત છે. બરાબર? કે ત્યાં ફિનાઇલ એલેનિનનું સાંકેતિકરણ કરવા માટે જવાબદાર બનતો હોય છે કણાભસૂત્રની અંદર. બરાબર? માઇટોકોન્ડ્રિયામાં. નેક્સ્ટ. તો અહીંયા આટલી એની લાક્ષણિકતાઓ છે. બરાબર? કે એક તો સિમ્પલ છે, ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછે, સમાપ્તિ સ્ટોપ કોડોન કયા? બરાબર? પછી સ્ટાર્ટિંગ કોડોન કયા? મતલબ પ્રારંભિક કોડોન કયા? અને ફિનાઇલ એલેનિન માટેનો જનીન સંકેત યાદ રાખવો. બરાબર? AUG શાના માટેનું કામ કરે છે? તો બે પ્રકારના કાર્ય, એક સ્ટાર્ટિંગ કોડોન દર્શાવે છે અને બીજું મિથિયોનિન માટે જવાબદાર હોય છે. હવે મિથિયોનિન છે ને, તો અમુક વખતે એક્ઝામમાં આ રીતનું પણ હોય છે કે F મિથિયોનિન. જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે ત્યારે શું લખેલું હોય છે? તો કે AUG શાના માટે જવાબદાર બનતો હોય છે? તો કે F મિથિયોનિન. F મિથિયોનિન નો મતલબ શું થાય? ફોર્માઇલ મિથિયોનિન. મતલબ કે મિથિયોનિન કોની સાથે પ્રક્રિયા કરે છે? તો ફોર્માઇલ સમૂહ સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે? ફોર્માઇલ મિથિયોનિન. ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? ફોર્માઇલ મિથિયોનિન. તો આ પ્રકારે પણ ક્વેશ્ચન નીકળતો હોય છે. ઓકે? તો આઈ હોપ આટલા સુધી સમજણ પડી ગઈ હશે બધાને. Okay, thank you so much.